એસજી હાઈવે અને રિંગ રોડ પર મોગીદાટ ગાડીઓનો કાફલો કાઢી સીન સપાટા કરનાર બે નબીરાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. અમદાવાદના લો ગાર્ડન ખાતે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણ ખાતાની ટીમ અને સ્ટ્રીટ વેન્ડરો વચ્ચે મારામારી થઈ. સારંગપુરથી રાયપુર તરફ જવાના રોડ પર 45 વર્ષ જૂના 2 માળના મકાનની દિવાલ પડતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. હાલ તહેવારો ટાણે અમદાવાદમાં 75 લાખની વસ્તી સામે ફાયર વિભાગમાં માત્ર 2 જ ઉચ્ચ અધિકારી કાર્યરત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોમાં મચ્છરોના બ્રીડિંગ મળતા જવાબદાર નોડલ ઓફિસરને દંડ કરાયો. રાણીપમાં આવેલ જય જલારામ પરોઠા હાઉસમાંથી બાળમજૂર પકડાતા પોલીસે માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પકડાયેલા 172 વાહનોની હરાજી કરી નાણાંનો સમાજ કલ્યાણ માટે ઉપયોગ કરાશે. ગાંધીનગરના હિંમતનગર ચિલોડા હાઈવે પરથી ટ્રકમાંથી 21 લાખનો દારૂ ઝડપાયો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી. જન્માષ્ટમી નિમિત્તે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર સુંદર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું. ભક્તો યાત્રાધામ શામળાજીમાં ફ્રીમાં નિહાળી શકશે લાઇટ અને સાઉન્ડ શો. ગુજરાતમાં 27 ઇંચ સાથે અત્યાર સુધીનો સિઝનનો 76% વરસાદ નોંધાયો. સારા વરસાદને પગલે જળસ્તરની સ્થિતિમાં પણ વધારો થયો.